હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું એનએમએમએસની પરીક્ષા આવી ગઈ છે, એટલે કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એ પરીક્ષાની જાહેરાત અને ટોટલી વિગતવાર જાહેરાત વાત કરી દીધી છે। આ પરીક્ષા કોણ આપી શકે છે? ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીઓ આપી શકે છે। વિગતવાર હવે આપણે અહીંયા દેખીશું કઈ તારીખે પરીક્ષા છે, શું છે એનો સિલેબસ, કોણ કોણ પરીક્ષા આપી શકે છે, કેટલા માર્ક્સનું પૂછાય છે, કઈ કઈ વિગતો છે, ફૂલ ડિટેલમાં આ વિડીયો બની રહ્યો છે। માટે વિડીયોને સ્કીપ નહીં કરતા અને હા, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં। આપણે અહીંયા સૌપ્રથમ જઈશું, આનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજના 2024-25 બરાબર। હવે આ જે છે 30 ડિસેમ્બરના રોજ જાહેરાત થઈ ચૂકી હતી। આની પરીક્ષા છે ક્યાંથી કેટલા સુધીમાં ફોર્મ ભરાય છે? તો આ જે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ તમે દેખી રહ્યા છો saveexam.org, એની પરથી ફોર્મ ભરી શકાય છે। અને પહેલી તારીખ એટલે કે 1 જાન્યુઆરી એટલે કે 2 ડેઝ આજથી જ ફોર્મ ભરવાના ચાલુ થઈ જવાના છે, બરાબર। અને 11મી તારીખ સુધી ચાલુ રહેશે, 11 જાન્યુઆરી તારીખ સુધી ચાલુ રહેશે, બરાબર। હા, બની શકે કદાચ છેલ્લી તારીખ લંબાઈ, પણ એની રાહ નહીં દેખવાની, આપણે છેલ્લામાં છેલ્લું 8 તારીખ સુધીમાં ફિલઅપ કરવાનું રહેશે। અને કયા વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે? ધોરણ 8ના વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે। હવે આમાં જે ફી ભરવાનો સમયગાળો છે એ કેટલા સુધીનો છે? તો 1 તારીખથી ચાલુ થઈને 13 તારીખ સુધીનો છે, બરાબર। 2 દિવસ એક્સ્ટ્રા લેવામાં આવ્યા છે ને એની પરીક્ષાની તારીખ છે મિત્રો, યાદ રાખજો, ફેબ્રુઆરીની 16મી તારીખ, બરાબર। એટલે કે 16 ફેબ્રુઆરી એની પરીક્ષાની તારીખ રહી છે, બરાબર। હવે તમને એમ લાગશે કે પરીક્ષા આપવી જ કેમ? તો તમને સીધી વાત કરી દઉં કે પરીક્ષાથી ફાયદો શું થાય છે? તો મિત્રો, સ્કોલરશિપ મળી રહી છે 48,000ની, કેટલાની? 48,000ની તમને સ્કોલરશિપ મળશે પરીક્ષામાં પાસ થશો એટલામાં જ, બરાબર। તો પરીક્ષા આપવાનું બિલકુલ ચૂકતા નહીં। આપણે આગળ વિગતવાર વાત કરીશું। હવે જે શિષ્યવૃત્તિની રકમ છે એ કેટલી મળે છે, કઈ રીતની મળે છે? તો પરીક્ષામાં જે પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરી વાઇઝ એનો ક્વોટા છે એને વિભાજન કરવામાં આવે છે ને જે વિદ્યાર્થી મેરિટમાં આવે છે, બરાબર, મેરિટમાં આવતા વિદ્યાર્થીને 1,000 લેખે વાર્ષિક એટલે કે 12,000 રૂપિયા 4 વર્ષ સુધી આપવામાં આવે છે। તો તમને ખબર છે 12 ચોક 48,000 રૂપિયા થઈ ગયા, એટલે એટલી શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય છે। તો હવે વિગતવાર વાત કરીએ તો આ રાજ્યનો કોટા કેટલો છે? તો જે વિદ્યાર્થીઓની સંખ્યા 5,097 જણાને આવરી લેવાનો કોટા છે એનો, બરાબર। એટલા વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ આપવાની છે, એટલે આપણે ધ્યાનમાં રાખીએ કે આપણે પરીક્ષા આપવાનું ચૂકી ના જઈએ। હવે આનું જે મળવાપાત્ર થાય છે એ ખોટી રીતે ડોક્યુમેન્ટ રજૂ કરેલા હશે તો એ થશે। વિદ્યાર્થીની લાયકાતની વાત કરી લઈએ તો વિદ્યાર્થીની લાયકાત શું છે મિત્રો? વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8માં ભણતો હોવો જોઈએ, જે સરકારી પ્રાથમિક શાળાઓની અંદર, લોકલ બોડી શાળા જે છે, જિલ્લા પંચાયતની, મહાનગરપાલિકાની કે નગરપાલિકાની અથવા તો ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા એની અંદર અભ્યાસ કરતો હોવો જોઈએ। તો કયા વિદ્યાર્થીઓ ધોરણ 8ના ના ગણાય? એમાં ફોર્મ કોણ ના ભરી શકે? તો આપણે વાત કરી દઈએ, ધોરણ 8ના આ વિદ્યાર્થીઓ ફોર્મ નહીં ભરી શકે। હા, હજુ એનું ક્વોલિફિકેશન એ છે કે ધોરણ 7માં એ પાસ થયેલો હોવો જોઈએ અને ઓછામાં ઓછા 55% ગુણ હોવા જોઈએ। અને રિઝર્વેશનવાળો એટલે કે SC ST કેટેગરીમાં અથવા દિવ્યાંગની અંદર આવતો હોય તો એવો વિદ્યાર્થી છે જે 50% ગુણ ધરાવતો હોવો જોઈએ, તે ફોર્મ ભરી શકશે। એ સિવાય ફોર્મ ના ભરી શકાય ને નોંધ મારીને કહી દેવામાં આવ્યું છે કે ખાનગી પ્રાઇવેટ શાળાઓ છે, સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ, કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય, બરાબર, અથવા જે શાળાઓ રહેવા જમવાની સગવડ આપે છે, એટલે કે માન લો જ્ઞાન શક્તિના આવી બધી શાળાઓ છે તે, એ દરેકે દરેક શાળાઓના વિદ્યાર્થીઓ આ આવેદનપત્ર ભરી શકશે નહીં, આનું ફોર્મ ભરી શકશે નહીં, યાદ રાખજો મિત્રો। એટલે હવે આની વાત કરી દઈએ કે એની પાછળ બીજી અપલોડ કરવાની એ કઈ વસ્તુ છે, કયું ડોક્યુમેન્ટની જરૂર પડે છે? તો સિમ્પલ વાત છે, વિદ્યાર્થીનો ફોટાની જરૂર પડે છે। આગળ વાત કરી દઈશું એની સ્ટેપ બાય, આપણી સાથે હમણાં થોડી ધીરજ રાખો। આવક મર્યાદાની વાત કરીએ તો તમારી આવક મર્યાદા છે તો 3.5 લાખ સુધીની હોય ત્યાં સુધી આ વિદ્યાર્થીઓને લાભ મળવા પાત્ર છે, બરાબર, એટલે સુધી અમને છૂટ આપેલી છે। અને જાતિના પ્રમાણપત્રની વાત કરવામાં આવે તો એ પણ પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહે છે, બરાબર। વાર્ષિકની તમે કહેતા નહીં આવકનો દાખલો બાળકનો વાલીનો લાવવાનો છો, પાછા ઘણાને આવું કન્ફ્યુઝન હોય છે કે વિદ્યાર્થીનો આવકનો દાખલો કઢાવો તો આવે છે, એવું કશું નથી। હવે આવક અંગેની એક સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે કોનો દાખલો ચાલશે। તો આવક અંગે મામલતદારશ્રીનો છે, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તલાટી કમ મંત્રીશ્રી અથવા ચીફ ઓફિસરશ્રી, એમનું આવકનું પ્રમાણપત્ર માન્ય રહેશે। કેટેગરી એટલે કે જાતિ અંગેનું પ્રમાણપત્ર મામલતદારશ્રી છે, તાલુકા વિકાસ અધિકારીશ્રી અને શાળાના અંદર GR એટલે કે જે રજિસ્ટર હોય છે આચાર્યનું, બરાબર,
એની અંદર રહેલો છે જાવક નંબર અને ફોટા સાથેનું બોનોફાઇડ હશે તો પણ ચાલી જશે. તો મિત્રો આપણે ઇમરજન્સી તો કાસ્ટ સર્ટિફિકેટ ક્યાં કઢાવવા જવાના, એટલે બોનોફાઇડ હશે તો ચાલી જશે. અપલોડ કરવાનું થાય છે. હા, ક્યારે ક્યાં થાય છે આગળ વાત કરું છું. આ બંને વસ્તુ અપલોડ કરવાની થાય છે અને એક ફોટો, અને એ આચાર્યશ્રીએ ચકાસણી કરીને અંદર જાતિનો ઉલ્લેખ કરીને બોનોફાઇડ લખી આપવાનો રહે છે. બરાબર. જ્યારે ત્યારે આ વિદ્યાર્થીઓ પાસ થઈ જશે, એટલે કે આની અંદર કેટલા ગુણ લાવશે એની વાત કરી દઈએ છીએ આગળ, કે જે વિદ્યાર્થી પાસ થઈ જશે તો વિદ્યાર્થી પાસ થયા પછી NSP નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાનું થાય છે અને ત્યાં આવકનું અને જાતિનું પ્રમાણપત્ર અને બેંક ડિટેલ ભરવાની થતી હોય છે NSP પોર્ટલની અંદર. બરાબર. અને તે વિદ્યાર્થીનું નામ છે એ UDAISની અંદર અને આધાર કાર્ડની અંદર સરખું હોવું જોઈએ ને, અને એનું જે GR છે, બરાબર, GRની અંદર પણ એ નામ સરખું 3 મેચ થતા હોવા જોઈએ એ વિદ્યાર્થીને મળી શકશે. બરાબર. કદાચ ભૂલ હોય તો સુધારી શકાય છે, એવું કશું નથી. લાભથી વંચિત ના રહેવો જોઈએ વિદ્યાર્થી. પરીક્ષા ફીની વાત કરવા જઈએ તો પરીક્ષા ફી દેખવા જઈએ તો જનરલ કેટેગરી છે, EWS છે ને OBC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 70 રૂપિયા છે. બરાબર. એનો જે પૈસાની લેવડ દેવડનો જે ચાર્જ થાય છે 12 રૂપિયા કે 14 કે 15 18 રૂપિયા, એ તમારે અલગથી રહેશે. બરાબર. એમાં PH કેટેગરી છે, ST SC કેટેગરી છે, જે એમને અહીંયા 50 રૂપિયા ફી લાગુ રહે છે. બરાબર. સર્વિસ ચાર્જ છે એ અલગથી ચૂકવવાનો રહે છે. આપણે વાત થઈ ગઈ. અને કોઈપણ સંજોગોમાં ફી ભરી દીધા પછી પૈસા પાછા મળશે નહીં. ફી કઈ રીતે ભરવી એ પણ એની વાત કરી દઈએ તમને અહીંયા. તો ફી તમે ઓલરેડી ક્રેડિટ કાર્ડ, ATM કાર્ડ ને નેટ બેન્કિંગથી ભરી શકો છો ઓનલાઈન. બરાબર. અને જે તે સમયે ત્યારે તમે ફોર્મ ભરો છો તે સમયે એપ્લિકેશનની પછી ચલણ એવું આવે છે અને તેની અંદર જઈને તમારે પ્રિન્ટ રિસિપ્ટ કરીને આવે છે, એની પર જઈને ક્લિક કરવાનું રહેશે. ને ક્લિક કરશો ત્યારે તમને ટ્રાન્ઝેક્શન અનસક્સેસફુલી એવું લાગે તો તમારે સમજવાનું કે પરીક્ષાની જે ફી છે એ ભરાઈ નથી. સક્સેસફુલી એવું મેસેજ આવવો જ જોઈશે અને પછી જ પ્રિન્ટ તમારું ફી છે વેલિડ ગણાશે મિત્રો. ત્યાં એટલે એની થોડી ધીરજ રાખવાની રહેશે. આપણે વાત થઈ ગઈ. અને જો ઓનલાઈન બેંક ખાતાની રકમ કપાયા બાદ 24 કલાક બાદ જો ફી ના જનરેટ થઈ રહે, પૈસા કપાઈ જાય ને, તો પછી રાજ્ય પરીક્ષા બોર્ડનો સંપર્ક કરવાનો રહેશે. હવે સંપર્ક કરી પરીક્ષાનું જે માળખું છે એની વાત કરી દે. પ્રશ્નપત્રની અંદર દેખવા જઈએ, પ્રશ્નપત્ર તમારું 2 ભાગમાં 2 અલગ અલગ આવશે. મેટ સેટ, બરાબર, જેમાં 90 પ્રશ્નો હશે, 90 ગુણ હશે, બધું 90 જ છે. અહીંયા મેટ સેટના 90 ને 90 મિનિટ છે. બરાબર. 1.5 કલાક છે, 3 કલાકનું રહેશે. હવે અહીંયા દેખવા જઈએ એનો અભ્યાસક્રમ. તો મેટની અંદર શું અભ્યાસક્રમ હશે તો દેખવા જઈએ એની અંદર શાબ્દિક અને અશાબ્દિક ગણતરી છે. હજુ એને થોડું વિભાજન કર્યું છે. તો સાદ્રશ્યતા એટલે સાદ્રશ્યતા, વર્ગીકરણ, સંખ્યાત્મક શ્રેણી, પેટર્ન અને છુપાયેલી આકૃતિને ખોળવાનું, આ એના મેન અભ્યાસક્રમના મુદ્દા છે. એનાથી પછી અંદર પેટા વિભાગ પડે છે, પણ એ સિલેબસમાં ડિટેલમાં જવું પડે. પછી સેટ વિભાગ છે, એની અંદર શું રહે છે, તેની અંદર ધોરણ 7 અને 8, 9 જે ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન છે એ પૂછાશે. અને એ કયા ધોરણ 7નું સંપૂર્ણ રહેશે અને 8મા ધોરણનો ચાલુ વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે. એની અંદરથી પ્રશ્નો પૂછાશે અને એ પ્રશ્નો તમારે એના જવાબ આપવાના રહેશે. પરીક્ષા પદ્ધતિ તમારી OMR વાળી રહેશે. હા મિત્રો, કશું લાંબુ લખવાનું નથી, ગભરાતા નહીં. પરીક્ષામાં નેગેટિવ જેવું કશું જ નથી. નેગેટિવ જેવું કશું નથી. તમે સીધી પરીક્ષા આપશો. કોઈ ક્વોલિફાઈંગ ગુણ છે, એટલે કે પાસ થવા માટે તમારે મિનિમમ 40% ગુણ લાવવાના રહેશે. બરાબર. અને જ્યારે રિઝર્વેશનવાળા છે એમને રિઝર્વેશનવાળાને SC ST કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમને 32% ગુણ મેળવવાના રહેશે. હવે ક્વોલિફાઈંગ મેળવેલા જે વિદ્યાર્થીઓ છે એનું પછી જિલ્લાવાર અલગથી મેરિટ બહાર પાડવામાં આવશે. અને હમણાં ક્યારની જ વાત કરીએ NSP પોર્ટલ પર એને રજિસ્ટ્રેશન કરવાનું થશે. એ પછી એના પછીનો વાત છે. પરીક્ષા આપીને રિઝલ્ટ આવ્યા પછી, મેરિટ નીકળ્યા પછી. હવે કસોટીનું માળખું છે એ ગુજરાતી માધ્યમની એની અંદર રહેશે, હેતુલક્ષી પ્રકારનું રહેશે અને કોઈ નેગેટિવ જેવું નથી. હવે જે અંધ દિવ્યાંગ ઉમેદવાર છે તેને 30 મિનિટનો સમય વધારાનો આપવામાં આવશે. મિત્રો, વધારે સમય વેસ્ટેજ ના કરતા તમે કઈ વસ્તુ છે એ જરૂરી પ્રમાણપત્રો ખાસ નોંધી લો. હાલ જ હમણાં જ જરૂરી પ્રમાણપત્રોમાં ઓનલાઈન આવેદનની પ્રિન્ટ છે, એના જરૂરી આધાર ફી ભરવાનું ચલણ તમારે રાખવાનું પડશે. ક્યાં પણ રહેશે તો BRC ભવન છે, એટલે કે તમારું તાલુકા કક્ષાનું હોય છે, ત્યાં તમારા આચાર્ય દ્વારા એમથી સબમિટ કરી દેવાનું છે.
CRC દ્વારા આગળ પહોંચી જશે. વિદ્યાર્થીના આધાર કાર્ડની કોપી છે, આવકના દાખલાની પ્રમાણિત નકલ છે, ધોરણ 7માંની માર્કશીટ છે અથવા તો એનો સમકક્ષ પુરાવો છે, જાતિ અંગેનું પ્રમાણપત્ર ના હોય તો આપણે હમણાં જ વિડીયોની અંદર વાત કરીએ એમ તમારું બોનોફાઇડ ચાલી જશે. દિવ્યાંગ વિદ્યાર્થી હોય તો એની પ્રમાણિત નકલ રહે છે. અને પછી શાળાએ શું કામ કરવાનું છે તો શાળા કક્ષાએ કરવાની કામગીરીમાં શાળાએ આ ફોર્મ ભરવાની સંપૂર્ણ જવાબદારી શાળાના આચાર્ય શ્રી સાહેબની છે, એટલે કે શાળા કક્ષાની છે, બરાબર. અને તેમણે આના ફોર્મ ભરીને જરૂરી વિગતો આગળ પૂરતા કરવાની જવાબદારી તેમની છે. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. ફરી મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો. જય હિન્દ.